ભૂપેન્દ્ર પટેલ સાહેબના મંત્રીમંડળમાંથી બાકાત કરવાના પહેલા કારણ છે સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ સમાજમાં જયેશ રાદડિયા અને નરેશ પટેલ સાહેબ વચ્ચે વર્ચસ્વની લડાઈ ભારતીય જનતા પાર્ટી બંનેને બેલેન્સ કર્યા છે. બીજા કારણ છે ઇફકોના ડાયરેક્ટર પદની ચૂંટણી પર અમિત શાહજીના જે કેન્ડિડેટ હતા જયેશ રાદડિયા અમિત શાહજીના મેન્ડેટના વિરોધ કરીને અમિત શાહજીના કેન્ડિડેટને હરાવી દીધા છે. અને અંતિમ કારણ એ છે કે વિસાવદરની ચૂંટણીમાં જયેશ રાદડિયાને જે કમાન સોંપવામાં આવી હતી, બીજેપીના શીર્ષ નેતૃત્વને એ લાગે છે કે કાં તો જયેશભાઈ મન લગાવીને કામ નથી કર્યા છે અને કાં તો જયેશભાઈના પ્રભુત્વ એમના પિતાશ્રી સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયા જેવા નથી. તો મને આ કારણ લાગે છે. તો ચાલો મિત્રો